તેમના ઐતિહાસિક પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ ડુમા બોકો સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી। ભારતીય રાષ્ટ્રપતિની બોત્સવાનાની આ પ્રથમ રાજ્ય મુલાકાત છે, જે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 60મી વર્ષગાંઠ નજીક આવી રહી છે ત્યારે વિશેષ મહત્વ ધરાવે છે। આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ બંને દેશો વચ્ચે એકતા અને સહયોગને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો। મંત્રણા દરમિયાન આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રમાં સહકાર વધારવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રપતિ મુર્મુએ જાહેરાત કરી કે આ ક્ષેત્રોમાં સહયોગ માટેના સમજૂતી કરાર પણ ટૂંક સમયમાં હસ્તાક્ષર કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય બોત્સવાનાના નાગરિકો માટે ગુણવત્તાયુક્ત અને પોષણક્ષમ ભારતીય દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે। રાષ્ટ્રપતિ બોકોએ આ પગલાંને આવકારતા કહ્યું કે આનાથી બોત્સવાનાના આરોગ્ય ક્ષેત્રની લાંબા સમયથી ચાલતી આવતી સમસ્યાઓનું નિરાકરણ થશે। આરોગ્ય ઉપરાંત વેપાર, રોકાણ, કૃષિ, નવીનીકરણીય ઉર્જા, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સંરક્ષણ અને ડિજિટલ ટેકનોલોજી જેવા અન્ય ક્ષેત્રોમાં પણ સહયોગ વિસ્તારવા પણ સહમતિ સધાઈ હતી। રાષ્ટ્રપતિ મુર્મુએ ARV દવાઓ પૂરી પાડવાની ભારતની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો।